ડોમિનોઝ પાસે આવેલી નર્મદા કેનાલમાં સોલાર સાફ કરતા યુવાન કેનાલમાં ડૂબી ગયો. સમા ડોમિનોઝ પાસે આવેલી નર્મદા કેનાલમાં સોલાર સાફ કરતા યુવાન કેનાલમાં ડૂબ્યો. ચંદ્રેશ અગ્રવાલ નામનો 30 વર્ષીય યુવાન કેનાલ ઉપરની પેનલ સાફ કરતા હથડી ગયેલી સોલાર પેનલ તૂટતા યુવાન ડૂબ્યો. ખાનગી કોન્ટ્રાક્ટર પર પરિવારજનોએ આક્ષેપો. ઘણા વખતથી સોલાર પેનલ પર ક્લિનિંગ કરાવતો હતો, એક પણ સેફટીના સાધનો આપતા ન હતા. અગ્રવાલ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ક્ષમા કેનાલ એકત્ર થયા. ઘટના સ્થળ પર વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત પણ ઉપસ્થિત. છાણી ફાયર સ્ટેશન દ્વારા યુવાનની શોધખોળ ચાલી રહી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. કેનાલ સોલર પર કામ કરે છે. અહીંયા કોઈ જાતની સેફટી છે નહીં, કોઈ બેલ્ટ નહીં કે કશું પણ નથી, અને નહીં કોઈ આપણે સિક્યુરિટી નહીં, કોઈ સિક્યુરિટી પણ નથી. અને એ બે જણ કામ કરવા બોલાવે છે એક સાથે, તો એકને પહેલા કોણે મોકલશે તો એકને આ કોણે મોકલે છે, પણ એક સાથે બેને કામ કરવા નહીં દેતા. અને કામની કોઈ એ નથી. રાત્રે 2 વાગે છોડે, 3 વાગે છોડે, 5 વાગે છોડે, અને ના કરે તો જોરી જબરી કામ કરાવે છે. છોકરા એક રજા પર હોય તો કે તારે આવવાનું, પેલો રજા પર છે તો તારે આવવાનું, તારે કામ કરવાનું. કાલથી અમારો છોકરો પડી ગયો છે તો કોઈ જાણકારી અહીંથી છે નહીં, માહિતી. કોન્ટ્રાક્ટ એન્જિનિયર અને પેલા કોઈ બી ટીમ વાળા કે કોઈનો સપોર્ટ નથી કે અમારો છોકરો હોધી આલ્યો. કોઈ આવ્યા છે, કોઈ ગઈકાલે ફાયર બ્રિગેડ આવેલી છે પણ કોઈ સપોર્ટ નથી. એવો જેવો જોઈએ એક બોટે સર્ચિંગ ચાલી રહ્યું છે. આખા 20 કિલોમીટરની કેનાલમાં 2 કિલોમીટરમાં સર્ચિંગથી ના થાય. મને માંગણી છે કે સત્યનો ન્યાય મળવો જોઈએ. મને મારો ભાઈ મળવો જોઈએ. અને મારી ડેડ બોડી નહીં મળે ત્યાં સુધી અગ્નિ સંસ્કાર નહીં કરું, મને ન્યાય નહીં મળે ત્યાં સુધી. અને જે બી કાયદાકીય મેગા એન્જિનિયરિંગ તરફથી જે બી પગલાં લેવા પડે તમારે લેવા પડશે. અવધેશ અગ્રવાલ. આ કેનાલ છે, મોતની કેનાલ થઈ ગઈ છે, શું પગલાં લેવા? વિસ્તારનો અંદાજે 30 વર્ષનો બંટી નામનો યુવાન છેલ્લા 5-7 વર્ષથી નર્મદા કેનાલ જે આપણી જાય છે એની ઉપર, કેનાલની ઉપર જે કંઈ માટી વાટી જામી જાય છે સોલર ઉપર, એ સોલર ઉપરની ધોવાનું સાફ કરવાની કામગીરી કરતો હોય છે. ગઈકાલે સાંજે પરિવારને કહેવા મુજબ 6 વાગ્યાની આસપાસે કામ પર આવ્યા, મોડી રાત સુધી ઘરે ના પહોંચી શક્યો. એટલે એમને કશે શંકા ગઈ કે દીકરો કેનાલમાં પડી ના ગયો. સ્થળ ઉપર તપાસ કરતા જે કેનાલ જે જગ્યા પાઇપથી ધોતા હતા ખૂબ જ એકદમ સડી ગયેલી એ જે પતરો હતો એની ઉપરથી એ નીચે પડી ગયો. અને અત્યારે ફાયરની ટીમ શોધખોળ કરી રહી છે. ખાસ કરીને વાત કરીએ, આ નર્મદા જે કેનાલ છે મોતની કેનાલ થઈ ગઈ છે, અને ક્યાંક આ કોન્ટ્રાક્ટરની બી બેદરકારી કહેવાય, કારણ કે જોવા જઈએ તો સેફટીનું કોઈ સાધન આપ્યું નથી. બિલકુલ યુવાન પડ્યો હોય અને સેફટીનું સાધન ના હોય તો જે ડૂબી ગયો હોય, એકદમ હકીકત વાત છે. ખરેખર આવા સંજોગની અંદર જાકેટ હોવી જોઈએ. ક્યારે પણ માની લો પતરો ના તૂટ્યો હોય અને પગ ફસલી પણ જાય તો પણ એના બચાવ માટે એ જાકેટ હોવી જોઈએ. Subscribe now and press the bell icon. Never miss an update.